જામનગર 78 ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા આપણી વચ્ચે પધારી રહ્યા છે, તો વિશેષ આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે। विशेष जोरदार तालियों સાથે हार्दिक स्वागत करिए, अभिवादन करिए। जोरदार तालियों સાથે આપણે હાર્દિક સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। જામનગર જિલ્લાના લોકપ્રિય નેતાઓને આપણે ચુનંદા અક્ષરોમાં કહીએ એમ અહીં એવું એક વ્યક્તિત્વ એટલે રીવાબા જાડેજા, એકવાર જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ। આ સાથે જ એ જગતભર જેનાથી જાણીતું છે ભાઈ એવા સર રવિન્દ્ર જાડેજા અને એ નમસ્કાર। આજના આ શિવાજી સેના જામનગર જિલ્લા દ્વારા આયોજિત 101 દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે આપણા બધાની વચ્ચે મંચસ્થ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ એવા ભાઈ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, જામનગર શહેરના મેયર શ્રી વિનોદભાઈ, શહેરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ અને આ કાર્યક્રમના મુખ્ય સંચાલક અને જેમના નેજા હેઠળ જેમની સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી જેઓએ હર હંમેશ સમાજને કંઈક આપવાની નેક ધારણ કરી છે એવા ભાઈ શ્રી વિક્રમભાઈ સોરાણી અને એમના માધ્યમથી અહીં ઉપસ્થિત સર્વે સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓ છે એમના પરિવારજનો આપ સૌને હું મારા તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ભાઈ શ્રી વિક્રમભાઈને ખાસ કરીને ખૂબ અંતઃકરણપૂર્વકની શુભેચ્છા, એટલે કેમ કે બે આત્માઓનું મિલન કરવું એ સૌથી વધારે પુણ્ય આપતું કાર્ય છે અહીં। અને એવા પરિવારો કોઈ જ્ઞાતિ વિશેષ નહીં પણ સર્વે જ્ઞાતિને અનુલક્ષીને સેવાકીય પ્રયત્નો, જેમણે હમણાં જ હું વાત કરતી હતી કે ગયા વર્ષે લગભગ 500 જેટલા સમૂહ લગ્ન 500 કપલને નવ દંપતીઓને એમને એમના માધ્યમથી આશીર્વાદ અપાવ્યા છે અને હવે આ વર્ષનો ટાર્ગેટ લગભગ એવું કહે છે કે 2500+ જે નવ યુગલ છે એમને પ્રભુતામાં પગલાં મંડાવવા જઈ રહ્યા છે। આ તકે આપણે વિક્રમભાઈને ખૂબ અનેક તાળીઓથી વધાવીએ અને આટલું સરસ આયોજન આ શિવાજી સેના એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને આપ સૌને આજે જ્યારે અહીંથી લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડી અને એક નવા જીવનની શુભેચ્છા આપને, આપના પરિવારજનોને અને અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો મહેમાનોને હું આપું છું। આ તકે ફરી એક વખત શિવાજી સેના જામનગર અને સર્વે વિક્રમભાઈની ટીમને ખૂબ હૃદયપૂર્વકની અંતઃકરણપૂર્વકની શુભેચ્છા અસ્તુ। નમસ્કાર। કોયલ બેઠી આંબલિયા મારો મોરલિયો બેઠો રે ગઢને કાગ રે આણા